शहर में जूनीगढ़ी मित्र मंडलना गणेशजीनी विसर्जन यात्रा આજરોજ નીકળી હતી। गणेश महोत्सव चाली रहेल छे त्यारे हवे गणेशजीना विसर्जननी शरूआत पण थई चूकी छे। त्यारे આજરોજ वडोदरा शहरना जूनीगढ़ी मित्र मंडलना गणेशजीनी विसर्जन यात्रा નીકળી હતી, जेमां मोटी संख्यामां भाविक भक्तो आ विसर्जन यात्रामां जोડાયા હતા। भारतीय जनता पार्टीना शहरना पूर्व अध्यक्ष सहितना जे महानुभावो छे तेओ पण आ विसर्जन यात्रामां उपस्थित रह्या हता। कोई अनिच्छनीय बनाव न बने ते माटे चापतो लोखंडी पोलीस बंदोबस्त गोठववामां આવ્યો હતો। પાણીગેટથી માંડવી તરફથી આજે વિસર્જન यात्रा છે તે વિસર્જન यात्रा નીકળી હતી। મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિસર્જન यात्रा દરમિયાન જે હિન્દુ સમાજના જે લોકો છે તેઓને હાર પહેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। गणपति बाप्पा मोरया। ગઢીના ગણપતિ 7મો દિવસ વિસર્જનનો દિવસ અને આજના દિવસે સુખ અને શાંતિથી સરસ રીતે ગણપતિ દાદાનું વિસર્જન થાય એના માટે ગુજરાતના માન્ય અમારા પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન નીચે વડોદરા શહેર પોલીસ કાર્યરત છે। આવનારા દિવસોમાં 10મા દિવસના ગણપતિના વિસર્જન થવાના, ત્યારબાદ નવરાત્રી, ત્યારબાદ દિવાળી, દરેકે દરેક તહેવાર સરસ રીતે ઉજવાય તેના માટેના એમના પ્રયત્ન છે। વડોદરા શહેરના સૌ લોકો એમાં સહભાગી બને અને આજના ગણપતિના દિવસે, વિસર્જનના દિવસે સૌ શાંતિથી ગણપતિ દાદાનું વિસર્જન થાય એવી વડોદરા શહેરના સૌ નાગરિકોને હું અપીલ કરું છું। આજે જૂનીગઢી વિસ્તારના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થવા જઈ રહ્યું છે, જે અનુસંધાને પોલીસ દ્વારા લોકલ બંદોબસ્ત સાથે સાથે બહારથી આવેલા અધિકારીઓ અને 600થી વધુ કર્મચારીઓનો અને પેરામિલિટરી ફોર્સ એટલે કે CAPF સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। હાલમાં અલગ અલગ ડી પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટ, રોડ ઉપર બંદોબસ્ત સાથેનો મૂવિંગ બંદોબસ્ત તો લાગી જ ગયો છે અને સાથે 10થી વધુ ડ્રોનથી અમારી સતત આખા વિસ્તારમાં નજર રહેશે। આ ઉપરાંત અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ સિનિયર અધિકારીઓ સાથે પોલીસનો અને CAPFનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। ખૂબ શાંતિપૂર્ણ રીતના આ શ્રીજીની વિસર્જન યાત્રા હવે થોડા સમયમાં નીકળવા જઈ રહી છે અને તમામ વડોદરા શહેર પોલીસ અને બહારથી આવેલો બંદોબસ્ત એલર્ટ છે। થેન્ક યુ।